નમસ્કાર. આજે હું એક એવા પાત્રની વાત કરવા જઈ રહી છું જેનું નામ તો સદા ઈશ્વરની પહેલા લેવાય છે, પણ પોતાના ઈશ્વર સાથે તે જાજુ રહી નથી શકતું. હા, તમે સાચું સમજ્યા. હું અન્વેષા પ્રચક આજે રાધાને સજીવન કરવા જઈ રહી છું. આ પૂર્વ દિશામાં ચાલ્યો ગયો રથ, આંખોના ભીના તટમાં પૈડાના ચાસ મૂકીને ચાલ્યો ગયો. કાલિંદીના જળ વધુ કાળા કરી ચાલ્યો ગયો. સંધ્યા ઉતરી આવી આખા વૃંદાવન પર. ઉગમણી દિશા જા થમણી કેમ થયું વેરી, ઉગમણી દિશા જા થમણી કેમ થયું વેરી, મારો સૂરજ ડૂબી ગયો હું રહી અંધારું પહેરી, કદંબની છાયા લાંબી થઈ મથુરાનો પથ ખોડે, યમુના જળના કંકર કંકર ઢગલો આંસુ ઢોળે, બંસીના સુર જેવી ગોપી, બંસીના સુર જેવી ગોપી અહીં વળે છે ટોળે, આ સગડી માયાને ગોપા ગયો ખમ ખેરી, તો ઊભી કરી ત્યાં શાની માયા, વૃંદાવન તો હતો ધૂળનો પ્રસ્તાર, તેમાં ચંદનની સુવાસ શાને ભરી, ગોવર્ધન તો હતો પાશાનો ઢ, તેમાં કલ્પવૃક્ષોની રંગોળી કેમ કરી, યમુના તો હતી કેવલ પાણી, કેમ કરી તેને મહારાણી, વૃંદાવનની રાતો હતી સમયના ખંડ માધવ, તે દરેક રાતને બનાવી એક એક ભવ, કેમ કેશવ કેમ ઊભી કરી તે આ માયા, કામ્યવનનો એ દિવસ મારા નેત્રનો મારા કર્ણનું આભૂષણ છે, જ્યારે લપસી હતી હું આ માયામાં સર્વપ્રથમ વાર, જોયો હતો તને આવતા, મુક્ત બની જોયો હતો, તું આવ્યો, વંડી કૂદી છજ્જા ઉપર હિંચકાને છાપરા ઉપર ચડી ગયો, નડિયા સરકાવ્યા ઉતરવા મારા જ ઘરના રસોડામાં, હું મૂર્તિ બની જોતી રહી. તારી પાછળ હતા 3 બાળકો ને 7 વાનરો, કે પછી 7 બાળકો ને 3 વાનરો, મને તો ભેદ પણ ન સમજાયો. મારા જીવમાં ઉપજ્યો થોડો ક્રોધ, થોડો ભય અને અનર્ગળ આકર્ષણ. મેં બૂમ પાડી, એ કોણ છે? મારો સ્વર સાંભળી તે મારી દિશામાં જોયું, મરક્યો, જાણે મારા જન્મ જન્મના ક્લેશ હરી લીધા છે. પણ હું ન સમજી એ લીલા. મેં કહ્યું ઉતર, નીચે ઉતર. તે કહ્યું નીચે ઉતરે તે ધારા, તું તો રાધા ને, તો આ ઉપર, અને છતમાં કરેલા છીંડાથી ઉતરી ગયો મારા જ ઘરના રસોડામાં. ગુજ્જર રાજ ભાનુના ઘરમાં આમ પ્રવેશવાનો સાહસ. હું દોડી, મેં કહ્યું માં જો માં, ઘરમાં ચોર ઘૂસી આવ્યા છે માં. માં પણ આવી દોડતી અને રસોડાના દ્વાર પ્રવેશતા હું ઊભી રહી ગઈ. માં તને જોઈને હસી પડી અને કહ્યું ક્યાં રે જસોદા નંદન, કાહે ચુરાવત હમાર માખન. તે કહ્યું કીર્તિદા મૈયા, મેં કાં ચુરાવત હું, મેં તો ખાવત હું. અને એમ કહી આખો પેંડ મોઢામાં નાખી લીધો, જાણે મારા જન્મ જન્મને સ્વીકારી લીધો તે. હું તો તનમાંથી નીકળીને ઊભી છું બહાર, પડ્યું ભૂમિ પર દેહ, મારા શ્વાસમાં કઈ અજવાળું જળહળ અપાર, મળ્યો એવો આ સ્નેહ. એ દેહનો ભાર ઉપાડી સવારથી સાંજની યાત્રા કરતી હું રોજ. એ જાશે કે રાત્રે પ્રકાશ પથરાશે, તારી વેણુનો અવાજ સંભળાશે અને વૃંદાવન થઈ જશે નંદનવન, આનંદ કાનંદ. આછા પાછા મેઘ જીના સાથે ગર્જના કરશે, અસમય જાગેલા મોર ટંકાઓની દીપ માર કરશે, અને તું ગૌરી ધેનુના ટેકે દોડ પગે ઊભી ને વાંસળી વગાડીશ. તારી સુરગંગાના સીકરો જેવા અવાજમાં હું મન મુક્ત થઈને નાચીશ. પણ એક દિવસ આવ્યો પેલો યદુવંત, અંધક, અક્રૂર, કહ્યું તારે હાથે યાદવોનો ઉદ્ધાર થશે, અને તે પણ માની લીધી એ વાત. જગ આખાના સુખની વાત કરી. અરે કયું જગ જગદીશ, આખા જગતમાં તારા ને મારા સિવાય બીજું છે કોણ? તારું હૃદય તો જો નિષ્ઠુર, મથુરા છે કેટલું દૂર. અરે વૃંદાવન ને મથુરા વચ્ચે તો જન્મ જન્મનું અંતર છે અંતર્યામી. અને મારું શું મુરારી, મને તો મૃત્યુ પણ નહીં મળે તારા વિના. હું ભૂમિ પર પડી રડતી રહી, અને સવારે તું રથમાં બેસી ચાલ્યો ગયો. થેન્ક યુ.